નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટીને મળેલ પ્રચંડ જીત બાદ શહેરમાં સેલિબ્રેશન થઈ રહ્યું છે, પરંતુ આ સેલિબ્રેશન બે અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે અને આ બે સેલિબ્રેશનને જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે વડોદરા શહેરમાં સંગઠન અને ચૂંટાયેલા નેતાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક ખેંચતાણ હજી પણ ચાલી રહી છે। થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહના ટર્મ પૂરી થયા બાદ વડોદરા શહેરમાં પ્રમુખ કોણ બનશે તેને લઈને જે ચૂંટણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું હતું, ત્યારે વડોદરા શહેરમાં બે ભાગોમાં નેતાઓ વહેંચાઈ ગયા હતા। એક હતા જે ડૉક્ટર વિજય શાહની સાથે છે અને એક હતા જે વિજય શાહના સામે છે। પરંતુ આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મેસેજ એવો મળ્યો હતો કે સુસન 4 રસ્તા પર ભારતીય જનતા પાર્ટી દિલ્હીની જીત બાદ સેલિબ્રેશન કરી રહી છે। ડૉક્ટર વિજય શાહ પણ ત્યાં હતા, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ ત્યાં હતા, કાઉન્સિલરો ત્યાં હતા। ત્યારે થોડાક લોકોએ એક બીજી જગ્યાએ પણ સેલિબ્રેશન કર્યું। આ લોકો ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષની સાથે સેલિબ્રેશન ના કર્યું, પરંતુ અલગથી કર્યું। આમાં પરાક્રમસિંહ જાડેજા છે। પરાક્રમસિંહ જાડેજાના નેતૃત્વમાં ઘણા કાર્યકર્તાઓ ત્યાં પણ મળ્યા અને તેઓએ પણ દિલ્હીમાં મળેલ ઐતિહાસિક જીતનું સેલિબ્રેશન કર્યું। આ સેલિબ્રેશન એક નહીં, બે નહીં, ત્રણ નહીં, જો 19 વોર્ડમાં બી કરવામાં આવે તો વાંધો કશો નથી, પરંતુ જે પરાક્રમસિંહ જાડેજા ખુલીને ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સામે ખુલીને સામે આવી ગયા છે અને એ જ પરાક્રમસિંહ જાડેજા જ્યારે આ પ્રકારનું અલગથી સેલિબ્રેશન કરવામાં આવે ત્યારે લોકો સવાલ જરૂર પૂછે છે કે જે શિસ્તની પાર્ટી, જે ડિસિપ્લિનની પાર્ટી ભારતીય જનતા પાર્ટી, જે શહેર પ્રમુખના કાર્યક્રમમાં ના આવીને અલગથી સેલિબ્રેશન કરી રહી છે, આ સૂચવી શું રહ્યું છે? અંદરે અંદર પાર્ટીમાં જે પણ કંઈ ચાલતું હોય, પરંતુ હવે તો આ એ ચરમસીમાએ આવી ગયું છે કે ખુલીને કાર્યક્રમો થઈ રહ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષે આહવાન કર્યું કે દિલ્હીની જીતનું સેલિબ્રેશન સુસન 4 રસ્તા પર કરવામાં આવશે, મોટી સંખ્યામાં નેતાઓ પણ જોડાયા, સંગઠનના લોકો પણ જોડાયા, પરંતુ એક પરાક્રમસિંહ જાડેજાની એક અલગ જ લોબી જોવા મળી આજે, જેમણે પોતાના સમર્થકો સાથે અલગથી સેલિબ્રેશન કર્યું। કહેવાય રહ્યું છે કે પરાક્રમસિંહ જાડેજા આ ટીમને લઈને દિલ્હી ગયા હતા, દિલ્હીમાં તેમણે પ્રચાર કર્યો હતો અને તેમની ખુશી અલગ છે, પરંતુ પ્રચાર માટે પણ તમને છેલ્લે તો પાર્ટીએ જ મોકલ્યા હતા, તમે ઇન્ડિવિજ્યુઅલ તો ગયા ના હતા। એટલે પાર્ટી પ્રોટોકોલથી અલગ હટીને અલગથી સેલિબ્રેશન કરવું, આ ક્યાંક ને ક્યાંક લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે દિલ્હીમાં તો જીત મળી ગઈ, પરંતુ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને એમના અલગથી નેતાઓ કંઈક ને કંઈક અલગ વિચારધારાથી ચાલી રહ્યા છે। આ પાર્ટીના ડિસિપ્લિનના બિલકુલ જ વિરુદ્ધ છે। આજે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે, અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો।